હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફ્રાઈ ઢોકળા ઘરે કઈ રીતે બનાવવા તેની રેસીપી જોઈએ. ફ્રાઈ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મોરૈયો, અડધો કપ સાબુદાણા લીધા છે. તેનો કરકરો લોટ દળી લઈએ. તે લોટની અંદર બટેકા, મરચી, આદુ ગ્રાઇન્ડ કરી, દહીં નાખી તેને ગ્રાઇન્ડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી બંને મિક્સ કરી દઈએ. પછી તેને 20 મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ઈના ઉપર 1 લીંબુનો રસ અને 1 પાવડું તેલ અને એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લઈએ અને જોઈતા મુજબ પાણી. 5 મિનિટ માટે તેને એક જ ડાયરેક્શનમાં ફેટી લઈએ. તમારા મુજબ તમે પતલું જાડું રાખી શકો છો. ઇડલીનું કુકર હોય તે કુકરને આપણે ગરમ કરી લઈએ. તેની ઉપર ડીશ મૂકી અને એની અંદર તેલ લગાવી લઈએ. જે આપણે બેટર તૈયાર કર્યું હતું તે બેટર એડ કરી દઈએ. તેમાં તલ અને મરીનો પાવડર ઉપર લગાવી દઈએ અને 15 મિનિટ માટે તેને કૂક કરીએ. આપણા ઢોકળા રેડી. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે.